13 એપ્રિલ 2026ના રોજ રાજસ્થાનના કોટા મેઘવંશી કચ્છી ગુજરાતી સમાજ દ્વારા આયોજિત એક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન એક પરિવારની ઈચ્છા પૂર્ણ કરવા અને ધાર્મિક પ્રસંગ પાટકોરી ઉજવવા માટે કરવામાં આવ્યું હતું। આયોજક પરમાર પરિવાર મુખ્યત્વે રામુભાઈ પરમારના પુત્રો દીપકભાઈ અને કિશોરભાઈએ મહાપ્રસાદ સમૂહ ભોજન અને ધાર્મિક સમારોહનું આયોજન કર્યું હતું। ધાર્મિક કાર્યક્રમમાં રામદેવજી મહારાજ દ્વારા પૂજા કાર્યક્રમ, અર્જુનભાઈ સિંધવાણી, વાલજીભાઈ જાદવ, કોટવાલ છગનભાઈ લોંચા અને તેજાભાઈ જાદવ કચ્છ ગુજરાત દ્વારા કરવામાં આવેલ પાટકોરી વિધિ અને સંગીતમય સાંજનો સમાવેશ થયો હતો। ધાર્મિક ગુરુ મહારાજ શ્રી શેખાભાઈ જયંતિલાલે આચાર્યપદ પૂજન અને વિશેષ પ્રાર્થના કરી હતી। ઉપસ્થિતોમાં મેઘવંશી કચ્છી ગુજરાતી સમાજના આશરે 300 લોકોએ મહાપ્રસાદનો આનંદ માણ્યો અને પાઠ જોયો। ગુજરાતી કચ્છી સમાજ સેવા સમિતિના પ્રમુખ ગોપાલભાઈ વાઘેલા, ખજાનચી કિશોરભાઈ પરમાર, આશ્રયદાતા રામુભાઈ પરમાર, ગોપાલભાઈ ધોળકિયા, બાબુભાઈ વાઘેલા તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મંદિર સેવા સમિતિના ભાઈઓ દ્વારા કરવામાં આવેલ સફળ સંચાલન અને ધાર્મિક કાર્યોમાં યુવાનોની સક્રિય ભાગીદારીની પ્રશંસા કરવામાં આવી હતી।